જય માતાજી, જય માં મોગલ, રામ રામ ખેડૂત મિત્રો. આજે આપણે આવી ગયા છે આપણી વાડીએ ને બેઠા ડુંગળીના ઘેરામાં. ડુંગળી નેતતા હતા ને ખેતી કામ થોડું કરતા હતા. તે મેં કીધું હાલો વાડી આંટો મારીએ. ડુંગળીમાં કેમ લાગે? ડુંગળી તો સારી છે. ડુંગળી સારી છે. આમાં ઉતારા આવે 200 મણના વગા ઉતારા આવે. તો પછી એમાં શું કરે, આમાં તો ભાવ કાંઈ પૂરતી દેતા નથી ને આમાં ખેડૂતને બસારા શું કરે, એમાં બેકના લેણા દેવા હાથથી ડુંગળી કરે. એમાં ઘણી ડુંગળી તો નથી કરવી, પણ આ બેકના લેણા હાથ તો ભાવ તો 100 ને 150 રૂપિયા ભાવ આપે. હવે તો હું ખેડૂત બસારા કરે આમાં. તો આમાં ખેડૂત મિત્રો આપણે આપણો ધંધો છે તો આપણે કરાવી કે છૂટકો નહીં, પણ ડુંગળીમાં વેરાયટીસ બહુ આવે. ડુંગળીમાં જો પ્રથમ તો આપણે ખેડ કરીએ, કટ રાખીએ ને સોંપીએ તો સોંપવામાં 500 રૂપિયા મજૂરનો ભાવ. હા, 500 રૂપિયા ભાવ ને 1 વીઘે 20 થી 22 મજૂર રૂપિયા સોંપવાના. પછી આપણે કાળો બી લાવીએ તો કાળું બી અત્યારે આપણે કેટલાનું કિલો લેવા? 2500 રૂપિયાનું કાળું બી લેવા. 2500 રૂપિયાનું કાળું બી લેવા. હવે 2500 રૂપિયાનું કાળું બી અત્યારે ઘાવરિયામાં તો એમ માનો કે 2500 રૂપિયાનું કાળું બી. પછી આપણે એમાં 5-6 વખત ખાતર નાખીએ, 5-6 વખત દવા છાંટીએ, પછી 5-7 વખત નેજીએ, પછી વસાળે પાછા પાણી પાઈએ. એમાં પાછા રોજ ને ભૂણાનો હોય જમીન મેળો ને એક જ મેળો 24 જાગવું પડે. દી આખો કૂતરા ને રોજ ને એવું કવર ભૂણાને કંઈ ને હાથે જાગવું પડે. ને ખેડૂત મિત્રોના આમાં આમ ગણો તો 24 ડ્યુટી કરવી પડે. એક ટાઈમ એવું નહીં કે આજે આપણે શાંતિથી હોવું. ને એ છતાંય પાછા ડુંગળીમાં બજાર ભાવ નહીં, બજાર કાંઈ નહીં. એટલે 100-150 રૂપિયા આપે, એમાં શું ખેડૂત કરે બસારા? તો એમાં ખાતરના આપણે ખર્ચા, દવાના આપણે ખર્ચા, પછીથી લાઇટ જ્યારે ન આવે તો આપણે જાગવું પડે. રાતનું કાદર કંઈક પાછા અડધી રાતનો કાપવો હોય ને અડધી દિવસનો કાપવો હોય તો એ જાગવું પડે અને આમે જાગવું પડે રોજ ભૂણા. તો આમાં ખેડૂતો ભાઈને તો આમાં ખૂબ સખત મહેનત કરવી પડે. ને એ છતાંય પાછા ભાવ નહીં આવતા. ભાવ ઘણું આપણે બળ કરીએ પણ આપણા હાથમાં તો કંઈ નહીં. હવે આમાં તો આપણે કરીએ કે સરકાર વખત વિચારે ને થોડુંક ખેડૂતને ફાયદો થાય એવું કરે તો વધારે સારું. નકર ખેડૂતો હાવ એટલે હાવ હું તો એમ કહું કે પાયબલ થવા મળ્યા છે. કેમ કે ડુંગળીમાં 2 વર્ષથી ડુંગળીમાં માર્કેટિંગ ન ગણાય. કેમ કે અત્યારે ડુંગળીમાં આમ ગણો તો 25-30 હજારનો તો કમસે કમ અત્યારે આ ઘાવરિયા ડુંગળીમાં ખર્ચો આવે વીઘે. આપણી જમીનનો આપણે કાંઈ ગણતા નથી, પછી આપણી મહેનત કાંઈ ગણતા નથી. આપણે રાત દિવસ જાગીએ પણ અત્યારે આપણે વેચવા જઈએ તો કઈ પૈસા આવે? અત્યારે વેચવા જઈએ તો નવી ડુંગળીના 60 થી 115-20 કે 150 રૂપિયા સુધી કદાચ ભાવ હોય છે કદાચ. તો આમાં અત્યારે કાંઈ ન થાય. એનું કારણ કે ખર્ચા કેટલા ડુંગળીમાં ખર્ચા ને એટલે એકી ખેતી કામમાં ખર્ચા નહીં. ને હું તો એમ કહું કે હવે આમાં ખેડૂતને ઘણું બારું નીકળવું ડુંગળી મળી, પણ ડુંગળીમાં બારું નીકળતું નથી. એનું કારણ કે લેણા એટલા બધા થઈ જાય ને બેકોના કે એક ખેડૂતને ગુજરાતમાં એમ કહું ને કે 5 વર્ષમાં તો એમ કહું ડબલ લેણા થઈ જાય ખેડૂત ભાઈને. લાખ હતા ને 2 લાખ થઈ જાય, 2 લાખ હતા ને 4 લાખ થઈ જાય. એમ ના આપણે ખબર પડી જાય કે આ આપણે જેઠ મહિને આપણે બેગ ભરવી હોય તો આપણે પૈસા ગોચીએ તો આપણે મળતા નથી. કેમ કે ખેડૂત પાસે સિયાની ને શું કરે એમાં ડુંગળી ઘણી માં ખેડૂતને ન કરવી, પણ બસારા શું કરે કે ઓણ ભાવ આવશે, પોર ભાવ આવશે, એમ લોભે કરતા જાય ડુંગળી. તો કાંઈ મળતું નહીં. જે માલ ઉતરે તો ભાવ નથી આપતા. કેટલી મહેનત કરીને બસારા ખેડૂત ડુંગળી કરે, કેટલી દવા છાંટે, કેટલા ખાતર નાખે, નેદાવે, સોપ આવે, મેળામાં નાખવાના 500 રૂપિયા દીધા. તો અત્યારે બસારાને 100-150 રૂપિયા વગર બજાર આવે. એ કાંઈ ન કહેવાય. ને બીજા નંબર આપણે પૈસા શું વધારે થાય કે આપણે અને પકવીએ 4 કે 5 મહિના થાય. એ પકવીએ પૂરા ખર્ચા કરીએ, એ માલ પાછો આપણે વેચવા જઈએ તો આપણા માલના બીજા ભાવ કરે. એ બીજા ભાવ કરે એનું કારણ શું કે આપણે ખેડૂત ભાઈઓને કોઈને એકતા નથી. નકર જો આપણે બધાને એકતા હોય ને કદાચ ખેડૂત હાથમાંથી આવી જાય કે આમે મીરા ને આમે મીરા, પણ ખેડૂત ભાઈઓને આપણે એકતા કરીને એકી સાથે માલ વેચવો તો એને ઘણો સુધારો આવે. તો ઘણો સુધાર એકતા થઈ જાય ને ખેડૂતને બધાને, તો આમાં બહુ દબાવે નહીં ભાવ ને છૂટથી આપે તો કંઈક વળે ખેડૂતને. તો આની સિવાય ખેડૂત મિત્રો આપણે બીજો કોઈ પ્લાન નથી. આપણે એમ કહું કે એકતા થવી પડે. આપણે ખોટી અન્યાય નથી કરવાની. કેમ કે આપણે નથી આમાં મળતું એ બધાને ખબર જ છે. ને બીજા નંબરમાં કે આપણો હક છે. કેમ કે આપણા માલનો આપણે વેચવો કે ન વેચવો એ આપણો હક છે.
તો એકી સાથે બધા નિર્ણય લઈને તો જ આનું પરિણામ મળે. કેમ કે 5 ખેડૂ વેચે ને 5 ખેડૂ ન વેચે તો આનો રિઝલ્ટ ન આવે. કેમ કે આખા ગુજરાતમાં ખેડૂતની એકતા હોવી જોઈએ ને ખેડૂત એકતા રાખશે ને એમ કે ભાઈ અમારે આ ભાવમાં નથી દેવો તો એમ ખેડૂત બધા આપી જાય ને તો ફાયદો થાય. આપણે ખોટું કરવું ને આમ ખોટું થવા દેવું ને આમ કાંઈ ખોટું લેવું નથી. ને હવે ખેડૂત હિંમત રાખશે ને તો જ ખેડૂત જીતશે. એનું કારણ કે હિંમત આમાં ન રાખીએ તો વરે પૈસા કેટલા તોડવો આપણે. પસારા લોભે તોડતા રહે. ને જો હું તો એમ કહું લેણા મળી એકદમ બહાર નીકળી જાય ને પૈસા એટલે બધા સાહત ન કરે ડુંગળી પરથી. સાચી વાત. પણ આ સાહત ખેડૂત ભાઈ ન કરે પણ કરે હું આમાં લેણા એટલે બધા થઈ જાય કે નહીં ખેડૂત ભાઈઓને સાહસ કરાવી કે છૂટકું નહીં ને ખેડૂતને આશા છે કે ઓણ મળશે કે પોળ મળશે એમ કરીને વધારે લેણા થતા થાય છે. તો ખેડૂત મિત્રો અરસપરસ આવા નવા વિડીયો મૂકશું ને તમારા સપોર્ટની જરૂર છે. તમે જેમ સપોર્ટ કરશો એમ અમે થોડુંક એકતાનું સંગઠન કરીશું ને આપણે કિસાન ભાઈઓ છે કિસાન ભાઈઓને આપણે બોલવું એ આપણો હક છે. કેમ કે આપણે પકવાળો માલ છે ને આપણે ભાવ નક્કી કરવો તો આપણી એકતા દવે. જો આપણે એકતા રાખશું તો આ લક્ષ્ય પણ આપણે ચોક્કસ પાર પાડીશું. ભાગવત ગીતામાં ભગવાને કીધું છે કે હણે અને હણવું ખોટો અન્યાય કરવો નહીં. તો આપણે બોલશું કેમ કે આપણો માલ છે. આપણે બોલવું એ આપણો હક છે. હકમાં આપણે બધાને એકતા થવું જોઈએ. એકતા થવું તો જ આપણી જીત થાય. એનું કારણ છે કે એકતા વગરનું કાંઈ ફળ મળવાનું નથી. આપણે થોડીક હિંમત રાખવી પડશે. અમે 2-3 વર્ષ આમે નુકસાન છું આમે નુકસાન છું. અત્યારે તો આ ટાટમાં આપણી ડુંગળી છે કેટલી બગડી ગઈ ઘણી. બધા ખેડૂત ભાઈઓને અત્યારે ઘણું સાહસ કર્યું. ડુંગળી 200 મણના ઉતારા એમાં 50% ઉપર બગડી ગઈ ને અત્યારે ડુંગળીના 100 થી 150 રૂપિયા જ આવે કહો. અમુક સારા માલ આવતા છે 200-250 કોકને. પણ અત્યારે તો આ 4-5 દિવસમાં માર્કેટ એટલી બધી ઘટી ગઈ કે કોઈ સીમા નહીં એટલી. ને હવે તો આમાં જેમ મને આ ડુંગળી થોડી ઘટાડો કરવો પડશે. વાવેતરમાં 10 વીઘાની આપણે કરતા ને તો આપણે 5 વીઘાની કરાય. કેમ કે તો જ આમાં બચશે. ને બીજા નંબરમાં આપણે પશુપાલન થોડાક વળીશું ને પશુપાલન છે કે બીજા કઠોળ વિઘ્ન પાકો છે એમ અલગ અલગ ફરતા પાક કરીશું ને તો વધારે ફાયદો થાય. ને આ રીતે ખેડૂત મિત્ર અમે વિડીયો મૂકતા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય હિન્દ, જય ભારત માતા કી.